સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના પ્રજાલક્ષી વિવિધ વિસ્તારોમાં 13 જેટલા કામોનું રૂપિયાનું 1.5 કરોડના ખર્ચે જુદા જુદા કામોનું આજરોજ ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યો। સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર 9ના પ્રજાલક્ષી વિવિધ વિસ્તારમાં 13 જેટલા કામોનું રૂપિયા 1.5 કરોડના ખર્ચે જુદા જુદા કામોનું આજરોજ ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્તો કરવામાં આવ્યો। ખાતમુહૂર્તમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા, વોર્ડની સંગઠનની ટીમ તથા સોસાયટીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। અવિરત વિકાસ એ જ ભાજપની નેમ અને આજે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 સયાજીગંજ વિધાનસભાના વિસ્તારમાં આશરે 1,49,11,000 એટલે કે 1,50,00,000ના ખર્ચે આજે વિવિધ 13 જેટલી સોસાયટીઓમાં પેવર બ્લોક નાખવાના કામ, વરસાદી ગટર, વરસાદી કાંચ નાખવાના કામ, આરસીસી રોડ બનાવવાના કામ, કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ, આવા વિવિધ 13 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જે રીતે અમારા વિસ્તારના કાઉન્સિલરો એ દિવસ રાત પ્રજાની વચ્ચે રહે છે, સંગઠનની અમારી ટીમ છેવાડાના માનવી સુધી પહોંચી છે, તે રીતે આ વિસ્તારમાં વડોદરા શહેરના સૌથી વધુ કામ કોઈ વોર્ડમાં થતા હોય તે વોર્ડ નંબર 9માં થઈ રહ્યા છે। અને એટલું જ નહીં, ભવિષ્યમાં પણ જ્યારે કોર્પોરેશને ઇજારો વધાર્યો છે આ વિસ્તાર માટે, ત્યારે બીજા પણ 34 જેટલી ફાઇલો ઇન પ્રોસેસ છે। એનો મતલબ કે જેટલા પ્રજાના કામો આવી રહ્યા છે, કમ્પાઉન્ડ વોલના પેવડ બ્લોક હોય, આરસીસી રોડના 80-20ના હોય અને મોટાભાગની સોસાયટીઓમાં રેઇન વોટર રિચાર્જની પણ માંગ ઉઠી છે, તો આ તમામ કામો ભવિષ્યમાં પણ અહીં પૂરા કરવામાં આવશે।